जय गुरुदेव विद्यार्थी मित्रों, आज 21मी जून इंटरनेशनल योगा डे। आप सबने भारतनी आ अभूतपूर्व भेट महर्षि पतंजलिए विश्व ने आपेली आ एक अमूल्य अने दिव्य गणी शकाय एवी प्रेजेंट भेट योग ए योग ने समग्र विश्वए अपनाव्यो छे। यूएने एमनी महासभा में 21मी जूनना दिवस ने योग दिवस तरीके सेलिब्रेट पूरु वर्ल्ड करे एवी जाहरात करी। भारतना वर्तमान वडाप्रधान ए नरेंद्र मोदी जी के जेमने आ प्रस्ताव मूकेलो विश्व ने स्वास्थ्य सारू आपवा, जगतनु आरोग्य जळवाय, हेल्धी रहे ए माटे योग प्राणायाम ए जीवन में महत्वनी बाबत होय, जेथी करीने ए भारतीय संस्कृतिनी प्रदान देन विश्व सामे मूकवामां आवी अने जगते एनो हरसभेर स्वीकार कर्यो। जेथी करीने 21मी जूनना दिवस ने जे दिवसे सौथी लांबो दिवस होय छे, सूर्य नारायणनी वधुमां वधु ऊर्जा मळे, जीवनने ऊर्जावान बनावी शकाय ए हेतुथी वर्ल्ड इंटरनेशनल योगा डे योजवामां आवे छे। एटले आप सौने आ योग दिवसनी शुभकामना। आपणा अभ्यासना दौरने आगळ वधारीए। मित्रों, આપણે 8મા પ્રકરણમાં સંસાધન સંબંધક ચર્ચાઓ આગળ કરી ચૂક્યા છીએ। જમીનના વિવિધ પ્રકારોની ચર્ચા આપણે આગળ કરી હતી। જમીન નિર્માણ કેવી રીતે થાય છે એ પરિપક્વ બને ત્યાં સુધીનો જે ઘટનાક્રમ છે, નિર્માણનો ઘટનાક્રમ છે, એ વિશે એક ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ। આપણે જમીનના 8 પ્રકાર ICAR द्वारा इंडियन काउंसिल रिसर्च ऑर्गेनाइजेशन जे छे एमना द्वारा जे कंई पण 8 प्रकारोनी बात करवामां आवी छे ए विषय एक चर्चा करी चूक्या छीए। जेमां कापनी जमीननी बात आपणे गया सेशनमां करेली। थोड़ुं रिकेप जोई जोईए तो नदीओना कांपना निक्षेपथी तैयार थती होय एवी जमीन खदर अने बांगर बे प्रकारनी कांपनी जमीन होय छे। धोरण 9 में 14मा प्रकरणमां पण आ विषयक आपणे दीर्घ चर्चाओ करी हती। कांपनी जमीन एकंदरे फळद्रुप होय, मोटा प्रमाणमां खनिज द्रव्योनुं प्रमाण होय। ठीक है कि नाइट्रोजन की मात्रा ओછી होय एटले कठोर पाक लेवामां आवे आंतरखेड तरीके, तो एमां जे नाइट्रोजन की उणप है एनी पूर्ति थई शके। अने हवे आजे आपणे नवा टॉपिक तरफ आगळ वधवाना छीए अने ए आजनो अने अनुक्रम प्रमाणे बीजो क्रम ए छे रेड सॉइल, राती जमीन के लाल जमीन। अपना देशनु जे कुल क्षेत्रफळ छे ए कुल क्षेत्रफळना 19% हिस्सामां रेड सॉइल है, राती जमीन है, लाल जमीन है। जे एनो रंग लाल देखाय छे ए फेरिक ऑक्साइडનું રીઝન છે કે જેથી કરીને એનો વર્ણ લાલ દેખાય છે। ઉપરના ભાગે લાલ દેખાતી આ જમીન નીચે તરફ જતા થોડી પીળા રંગની દેખાય છે।
આ જમીન દેશના કયા પ્રદેશોમાં છે, કયા વિસ્તારમાં છે? તો દક્ષિણ ભારતમાં તમિલનાડુથી શરૂ કરીને રાજમહલની ટેકરીઓ, ઝારખંડ રાજ્ય, છત્તીસગઢ, ઝારખંડ સુધી એ છૂટી છવાઈ આ પ્રકારની જમીન છે. પશ્ચિમમાં છે કચ્છ સુધી ક્યાંક ક્યાંક આ પ્રકારની જમીન જોવા મળે છે. રાજસ્થાનના પણ કેટલાક જિલ્લાઓ તમારા ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રમાણે ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વિસ્તારો છે જિલ્લાઓમાં આ રેડ સોઇલ છે. આપણે આગળ પણ જે વાત કરી એ પ્રમાણે ફેરિક ઓક્સાઇડ નામનું જે તત્વ છે એ તત્વને કારણે આ પ્રકારની જમીનનો વર્ણ લાલ દેખાય છે, રાતો રંગ રેડ સોઇલ છે. બહુ મહત્ત્વની વાત એ છે કે આમાં કેટલાક પ્રમાણમાં જે તત્વો હોવા જોઈએ, જેમ કે ચૂના તત્વ, કાંકરા, કાર્બોનેટ, આવા પ્રકારના તત્વની એમાં ઉણપ છે, ઓછપ જોવા મળે. છતાં પણ મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશ આવા જે તત્વો છે એને કારણે એકંદરે રાતી જમીન એ ફળદ્રુપ છે અને વિવિધ પાકો લઈ શકાય, જેમ કે કપાસ, બાજરી, ઘઉં, જુવાર, અળસી ઇટસેટ્રા. મગફળીની પણ ખેતી દક્ષિણમાં આપણે જાણીએ છીએ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ ખૂબ સારી થાય છે. બટારાની ખેતી પણ થઈ શકે. એટલે રેડ સોઇલ એકંદરે ઉપજાઉ જમીન છે, ખેતી માટે સારી જમીન છે, ખેતી માટે લાયક જમીન છે. ત્રીજો પ્રકાર છે બ્લેક સોઇલ, કાળી જમીન. કાળી જમીન કુલ ક્ષેત્રફળના 15% છે. દેશનું કુલ ક્ષેત્રફળ છે એના 15%માં બ્લેક સોઇલ છે. જ્યારે જ્વાળામુખી વિસ્ફોટથી પશ્ચિમ ઘાટ સુસ્પષ્ટ બન્યો અને પછી એનો જે લાવા પથરાયો, એ લાવાના ખડકો પીગળીને, એટલે કે જે વિખંડન થયું અને જ્યાં જ્યાં નિક્ષેપિત થયો એ નિક્ષેપિત થયેલા વિસ્તારમાં બ્લેક સોઇલ છે, કાળી જમીન છે. એટલે એવા વિસ્તારો છે કે જ્યાં લાવાની જમીન, લાવાના રસથી, લાવાના ખડકોથી એ તૈયાર થઈ હોય એવા ભાગોમાં આ પ્રકારની જમીન છે. મહારાષ્ટ્ર સમગ્ર વિસ્તાર, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ અને ગુજરાતનો મધ્ય અને દક્ષિણ હિસ્સો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, જેમ કે આપણે મોરબીમાં પણ કેટલાક વિસ્તારોમાં બ્લેક સોઇલ છે. તો કેટલાક પ્રદેશોમાં આ પ્રકારની બ્લેક સોઇલ છે, જેમાં વિવિધ પ્રકારના એમના તત્વો જે છે એ તત્વની માત્રાત્મકતા વધારે છે. આપણે ગુજરાતમાં જિલ્લાઓની યાદી પણ આપી છે, જેમ કે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ એ જિલ્લાઓમાં આ પ્રકારની જમીન છે. આ પ્રકારની જમીનની ભેજ સંગ્રહ શક્તિ છે ખૂબ ઊંચી છે. એટલે ભેજ સંગ્રહ શક્તિ વધારે હોવાને કારણે કપાસના પાકને ખૂબ અનુકૂળ આવે. એટલે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય. પણ જ્યારે એમાંથી ભેજ ઓછો થાય, ઘટે, ત્યારે એમાં તરાડો પડતી હોય, ફાડા પડી જતા હોય, જ્યાં પણ આ પ્રકારની કાળી જમીન છે ત્યાં એ આ પ્રકારની લાક્ષણિકતા એ જોવા મળે છે. કાળી જમીનનું નિર્માણ જે છે એ લાવાકીય ખડકો જ્યારે વિખંડિત થતા હોય, સિલિકા આધારિત ક્ષેત્ર અને આબોહવાકીય પરિવર્તનને કારણે આ પ્રકારની જમીન તૈયાર થઈ હોય છે. કાળી જમીન એકંદરે ફળદ્રુપ જમીન છે, એટલે મોટાભાગના કૃષિ પાકો એમાં લઈ શકાય. પરંતુ કપાસના પાકને વિશેષ અનુકૂળ આવે છે. લાવાઈ ખડકમાંથી બનેલી હોય, ખનિજ દ્રવ્યોની માત્રા વધુ હોય, ભેજ સંગ્રહ શક્તિ સારી છે.
પરિણામે એમાં કપાસનું જે ખેતી સારી રીતે થઈ શકે, કપાસનો પાક સારી રીતે લઈ શકાય. એટલે કાળી જમીન, જેનું એક નામ સહ્યાદ્રી ક્ષેત્રમાં રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કાળી જમીન એ કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. પરંતુ માત્ર કપાસનો જ પાક લઈ શકાય એવું નથી. ફળદ્રુપતા ખૂબ સારી હોવાને કારણે આમાં ઘણા બધા કપાસ સિવાયના પણ પાક, મગફળી, તમાકુ, અડદ, કઠોળના વિવિધ પાકો, અન્ય પાકો, જે કાળી જમીન તો એ સારી જમીનમાંની છે, એટલે એથી ઓછી ગુણવત્તાવાળી જમીનમાં જે પાક લઈ શકાતા હોય એવા બધા પાક લઈ શકાય છે. અને હવે વાત કરીએ ચોથા પ્રકારની, પડખાવ જમીન એટલે કે લેટેરાઇટ જમીન. ઘણું ઓછું પ્રમાણ છે લેટેરાઇટ પ્રકારની જમીનનું, પડખાવ પ્રકારની જમીનનું. આ લેટેરાઇટ વર્ડ જે છે, શબ્દ છે, એ સમજી રહે તો મૂળ લેટિન ભાષાનો શબ્દ છે લેટર. લેટર એટલે પત્ર નહીં, લેટરનો અર્થ થાય ઈંટ. એ ઈંટ શબ્દ, લેટર શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે લેટેરાઇટ. ઈંટ જેવી સખત બની જાય, જ્યારે એ પલળે ત્યારે એકદમ માખણ જેવી મુલાયમ બની જાય, અને પછી સુકાય જ્યારે એમાંથી ભેજ નહિવત થઈ જાય અને સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય. એટલે આ પ્રકારની જમીન એ લેટેરાઇટ જમીન, પડખાવ જમીન. પડખાવ શબ્દનો જ અર્થ એ છે કે કાં તો એ ધોવાણ પામી છે, ભારે વરસાદ થકી એમનું ઉપરનું જે પડ છે, જે પોષક દ્રવ્યથી સભર હોય, એ પોષક તત્વો વધારે વરસાદથી કાં તો નીચે ઉતરી ગયા છે અને કાં તો પછી ધોવાણ પામ્યા છે. એ પ્રકારની આ જમીન લેટેરાઇટ જમીન. અને નિર્માણનું કારણ જે છે, એક તો આબોહવાકીય જે પરિવર્તન આવે, મોટાભાગે ત્યાં રેતાળ, સિલિકા એટલે રેતી, રેતાળ પદાર્થો છે, એને કારણે આ પ્રકારની જમીન બનતી હોય છે. લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ, આ ત્રણ તત્વની એમાં માત્રા જોવા મળે છે, અધિકતા હોય છે. અને ફળદ્રુપતાની માત્રા થોડી ઓછી હોય છે, કેમ કે પોષક તત્વવાળું ઉપલું પડતું એનું ધોવાણ પામ્યું છે. પરંતુ આધુનિક પદ્ધતિઓ ખેતીની અવનવી આવી છે. વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે, સેન્દ્રિય ખાતરો છે, જે બાયોફર્ટિલાઇઝર્સ છે, એને કારણે આ પ્રકારની જમીનમાં પણ જો ઉચિત પ્રકારે આ ખાતરો ઉમેરવામાં આવે તો કૃષિ પાકો લઈ શકાય છે. આ પ્રકારની જમીન જ્યાં જ્યાં છે ત્યાં ખાસ કરીને આમ તો વધારે પ્રમાણમાં વરસાદ પડતો હોય એવા ભાગોમાં હોય, એટલે ત્યાં કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી, કાજુ, ગોવાને વિસ્તાર છે, કર્ણાટકને, ત્યાં ભારે વરસાદને કારણે પડખાવ જમીન છે, ત્યાં બાગાયતી ખેતી થાય છે, કાજુની ખેતી થાય છે. અસમ, દાર્જિલિંગ વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદ પડે ને ઢાળવાળી જમીન છે, એટલે ધોવાણ વધુ થાય, તો ત્યાં બાગાયતી ખેતી, ચાની ખેતી થાય છે. અન્ય ક્ષેત્રો જે છે, ચંબલ ક્ષેત્ર છે, અથવા તો ઓડિશાના કેટલાક ભાગો છે, જ્યાં જ્યાં આ પ્રકારની જમીન છે. તમારે ટેક્સ્ટબુકમાં જે નકશો આપ્યો છે એમાં ગ્રીન કલર આપેલો છે. જ્યારે તમે ટેક્સ્ટબુક વાંચતા હો ત્યારે નકશાનું બરાબર અધ્યયન કરજો, અભ્યાસ કરજો. એમાં ગ્રીન કલર આપ્યો છે, લેટેરાઇટ પ્રકારની જમીન છે. એ જોઈશો તો તમને ખ્યાલ આવશે કે પશ્ચિમ ઘાટનો પશ્ચિમ હિસ્સો જે છે, જે ભારે વરસાદનો પ્રદેશ છે. દક્ષિણમાં કેટલાક ભાગો છે, મધ્યપ્રદેશમાં ચંબલ ક્ષેત્ર છે, ઓડિશા
અને વેસ્ટ બંગાળના હિસ્સાઓ છે, પૂર્વોત્તર રાજ્યમાં પણ એ હિસ્સાઓ જોવા મળે છે, જ્યાં લેટેરાઇટ પ્રકારની પડખાવ પ્રકારની જમીન આવેલી છે. હવે વાત કરીએ પાંચમો પ્રકાર અને રણ પ્રકારની જમીન. ડસ્ટ સોઇલ, રેતાળ જમીન. આ પ્રકારની જમીન એ અર્ધ શુષ્ક કે મોટાભાગે શુષ્ક ક્ષેત્ર, આબોહવાકીય વિસ્તાર એવા જ્યાં છે, એવી આબોહવાકીય પરિસ્થિતિ છે કે જ્યાં એ સૂકી કે અર્ધ સૂકી આબોહવા રહેતી હોય, ત્યાં રેતાળ જમીન જોવા મળે છે. અને આ રેતાળ જે જમીન છે ઓછી ફળદ્રુપ હોય, કેમ કે એમાં ક્ષારની માત્રા વધુ હોય, એમાં દ્રાવ્ય ક્ષાર હોય. રેતાળ જમીનમાં રેતકણ અને ક્ષારની અધિકતાને કારણે આ જમીન ઓછી ફળદ્રુપ છે. ભારતના જે હિસ્સાઓમાં છે એ ખાસ કરીને રાજસ્થાનનો પશ્ચિમ હિસ્સો, ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સાઓ, પંજાબનો દક્ષિણ ભાગ અને હરિયાણાનો પશ્ચિમ દક્ષિણ ભાગ, કે જ્યાં રણ પ્રકારની જમીન છે. આ રણ પ્રકારની એટલે કે રેતાળ જમીન જ્યાં જ્યાં છે ત્યાં ક્ષારની માત્રા વધુ હોવાને કારણે આ પ્રકારની જમીન કોઈ ખાસ ઉપજાઉ ન હોય. આજે સિંચાઈની સારી સુવિધાઓ ઊભી થઈ છે, ખેતીમાં આધુનિકરણ થયું છે. અન્ય બાબતોમાં જોઈએ તો રાસાયણિક ખાતરો છે કે સેન્દ્રિય ખાતરોના ઉપયોગ થવા લાગ્યા છે. પરિણામે આ પ્રકારની જમીનમાં જો સારી સિંચાઈની સઘન સુવિધાઓ ઊભી થાય તો એમાં સિંચાઈને આધારે બાજરી છે, જુવાર છે, એરંડા છે, આવા પાક લઈ શકાય છે અને આ પ્રકારની ખેતી થઈ રહી છે. ત્યાર પછી છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. માઉન્ટેન સોઇલ. મિત્રો, આ 6 પ્રકાર તો તમે ઓલરેડી 9મા ધોરણમાં અહીં સુધીનો અભ્યાસ કરીને આવ્યા છો, અને પછીના જે 2 પ્રકાર છે એની 10મા ધોરણમાં વિશેષ વાત છે. આ 6 પ્રકાર તો તમે ઓલરેડી સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 14 એ અભ્યાસ કરીને આવ્યા છો, છતાં તમારા માટે રિવિઝન સ્વરૂપે છે અને તમને સમજાય હેતુથી આપણે દીર્ઘ ચર્ચાઓ કરી રહ્યા છીએ. પર્વતીય ક્ષેત્રો ભારતના જે છે એ પર્વતીય ક્ષેત્રમાં ખાસ કરીને 2700 મીટરથી લઈ અને 3000 મીટર આ ઊંચાઈની વાત છે. ઊંચાઈ વિશે તમે એ પણ જાણો છો કે કોઈ પણ સ્થળની ઊંચાઈનો સંદર્ભ સમુદ્ર સપાટી હોય છે. એટલે આપણને એવું કોઈ કહે કે ભાઈ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર છે, તો ટોપ ટુ બોટમ નથી, એ ઊંચાઈનો સંદર્ભ સી લેવલ છે, સમુદ્ર સપાટી છે. એટલે પર્વતીય ક્ષેત્ર કે જેની ઊંચાઈ 2700 મીટરથી લઈને 3000 મીટર સુધીની છે, એવા ક્ષેત્રમાં જ્યાં પર્વતીય ક્ષેત્રમાં એક પાતળો પટ્ટો છે, અમે એ ભાગ કે જ્યાં મોટા ભાગે બાગાયતી પ્રકારની ખેતી થાય છે, એવા પ્રદેશો જો દાર્જિલિંગ છે, ઉત્તરાખંડ, હિમાલયના પ્રદેશો, કાશ્મીર, આ ક્ષેત્રમાં, અસમમાં બાગાયતી ખેતી થાય છે, સ્ટેપ ફાર્મ હોય છે, પગથિયા આકારના શીરદાર ખેતરો, ત્યાં આ પ્રકારની જમીન છે. આ જમીન ઓછી પરિપક્વ હોય, એટલે સામાન્ય કૃષિ પાકો જે આપણે ત્યાં થાય છે એ કૃષિ પાકો કરતાં બાગાયતી ખેતી ત્યાં વધુ અનુકૂળ આવતી હોય. અને જે પ્રદેશમાં, જે વિસ્તારમાં આ પ્રકારની જમીન છે ત્યાં ખાસ કરીને તો હિમાલયના ભાગો છે, સહ્યાદ્રીના ભાગો છે, ત્યાં આ પ્રકારની જમીન છે. દેવદાર, ચીડ, પાઇન
ના વૃક્ષો, ગાઢ જંગલો છવાયેલા છે, ત્યાં આ પ્રકારની એ જમીન જોવા મળે છે. અને હવે આપણે વાત કરીશું કે જે તમારા માટે આ જ વર્ષે બે પ્રકારો એડ થયા છે અભ્યાસ માટે. કેમ કે 9મા ધોરણમાં આ 6 જ પ્રકારની ચર્ચા હતી, જ્યારે 7 અને 8 જે પ્રકાર છે એની ચર્ચા અહીંયા જ આવી છે. જંગલ પ્રકારની જમીન, હમણાં જ આપણે પર્વતીય જમીનની વાત કરી, આ ફોરેસ્ટ સોઇલ એ ત્યાં જ છે. 3000 મીટરથી લઈ અને 3100 મીટર એટલે કે 100 મીટરનો આ પટ્ટો જે છે, જ્યાં ખાસ કરીને તરાઈના જંગલો છે, એ હિમાલયનો ભાગ, સહ્યાદ્રીનો ભાગ, પૂર્વઘાટનો ભાગ કે જેની ઊંચાઈ 3000 મીટરથી લઈને 3100 મીટરની છે, ત્યાં આગળ આ પ્રકારની એ કેટલીક જમીન આવેલી છે. અહીંયા ગાઢ જંગલો છે, એટલે સતત એના પાન પડવાથી, વૃક્ષોના પાન પડવાથી એ જંગલનું જમીન ક્ષેત્રનું ઉપરનું જે પડ છે ઢંકાયેલું રહેતું હોય, એટલે કેટલોક હિસ્સો એનો આમ મોટા ભાગે કાળો દેખાતો હોય છે, પરંતુ નીચે તરફ જતાં એ ભૂખરા રંગની, ભૂરા રંગની એ જમીન જોવા મળતી હોય, જેને આપણે રાખોડી પણ કહીએ. તો એ નીચે તરફ જતા એવો ભાગ ધરાવતી અને ઓછી પરિપક્વ, કેમ કે જૈવિક દ્રવ્યોની માત્રા અહીં વધારે છે, ખનિજ દ્રવ્યોની માત્રાનું પ્રમાણ ઓછું હોય એવી ઊંચાઈ ઉપરની આ જમીન કે જે ગાઢ તરાઈના જંગલોમાં એ આવેલી છે. એટલે સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ જે છે એ માત્રાત્મક દ્રષ્ટિએ જોઈએ તો એ બંને આમ તો પ્રમાણ, કેમ કે ગાઢ જંગલો છે અને જૈવિક અવશેષો, સતત વૃક્ષોના પાન વગેરે, એટલે સેન્દ્રિયતા ઉમેરાતી રહી, તો વિવિધ પ્રકારના પાક આમાં લઈ શકાય. જેમ કે આ ભાગ ઉપર બાગાયતી ખેતી થાય, ચા, કોફી વગેરે જે પાકો છે પર્વતીય ક્ષેત્રમાં, હમણાં જ આપણે પર્વતીય પ્રકારની જમીનમાં વાત કરી હતી, એ બધા પ્રકારના જે પાક છે અહીંયા લઈ શકાશે. સાથે સાથે કેટલાક જ્યાં સપાટ ભાગો હોય ત્યાં આપણા જે રૂટીન પાક થાય છે, ઘઉં, મકાઈ, જવ, જુવાર, બાજરી, એ પણ લઈ શકાય એવો મર્યાદિત વિસ્તાર છે. ફોરેસ્ટ સોઇલની માત્રા મર્યાદિત છે. અને 8મો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો, જે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો છે, જેમ કે વેસ્ટ બંગાળમાં હુગલી ભાગીરથી, ઉડીસામાં મહાનદી, દક્ષિણમાં કાવેરી, ગોદાવરી, કૃષ્ણાના મુખ ત્રિકોણ પ્રદેશો કે જે ચોમાસામાં સતત પાણીથી ઢંકાયેલા રહેતા હોય, અને આ નદીઓના કાંપના જે થર છે એ સતત ત્યાં ઉમેરાતા રહેતા હોય, ભારે પ્રમાણમાં ત્યાં નિક્ષેપણ થતું હોય છે. એ સમય દરમિયાન એ એકદમ દલદલ, કીચડ જેવી લાગતી હોય જમીન, પરંતુ ચોમાસાની ઋતુ પૂરી થાય પછીથી ધીરે 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 એમાંથી પાણી ઓસરતું જાય. પાણી ઓસરવું એટલે દૂર હટવું, સમુદ્ર તરફ ધકેલાતું જાય, અને એ જમીનનો ભાગ જે ખુલ્લો થાય
એ જમીન એટલે પીટ સોઇલ કે આ દલદલ પ્રકારની જમીન. ખાસ કરીને વર્ષા ઋતુમાં જ આ પાક પાણીથી ડૂબેલા હોય છે, પછી તો ખુલ્લા થાય એટલે એમાં ખેતી થઈ શકે. સારની બહુલકતા હોય, ફોસ્ફેટ પોટાશની અલ્પતા હોય અને સમુદ્ર કિનારો જ્યાં છે, જ્યાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે, મેં હમણાં જ તમને વાત કરી એમ વેસ્ટ બંગાળ છે, ઓડિશા છે, દક્ષિણમાં પણ એ તમિલનાડુ છે, કિનારાના ભાગો છે, ગંગા નદીનું વહન ક્ષેત્ર છે, એમાંથી પસાર થતા હોય એવા બિહારનો ભાગ છે, ઉત્તરાખંડના અલમોડ ક્ષેત્ર કે જ્યાંથી અલકનંદા ભાગીરથી આવીને ગંગાના સ્વરૂપે વહે છે, યમુનાના વહે છે, ત્યાં આ પ્રકારની મર્યાદિત જમીન છે. દલદલ પ્રકારની જમીન જ્યારે ખાલી થાય ત્યારે એ જમીન ભાગમાં ખેતી થઈ શકે છે. ડાંગર, શણ આવી ખેતી, શણ, શેરડી, ડાંગર એના પાક લઈ શકાય છે. બહુ અગત્યની વાત જમીનના 4 પ્રકારોની આપણે કરી. જમીનના આજે જે વાત કરી એ 7 અને આગલા એક પ્રકારની જમીનની વાત કરી ચૂક્યા હતા. એટલે 8 પ્રકારની જમીનની ચર્ચા આપણે અહીંયા કરી. હવે જે બહુ મહત્ત્વનો ટૉપિક છે એ છે આ જમીનનું આપણે જતન કરવું પડે એમ છે, સંરક્ષણ કરવું પડે એમ છે. તો સંરક્ષણ શા માટે કરવું પડે એમ છે એના અનુસંધાને જોઈએ ને તો પહેલી વાત એ છે કે કોઈને કોઈ કુદરતી પરિબળો દ્વારા જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. એ જમીન ધોવાણની જે ક્રિયા છે એને અટકાવવી પડશે. જમીન ધોવાણ એટલે શું? તો કે કુદરતી પરિબળ, તેજ ગતિથી ફૂંકાતો પવન અને પાણીથી જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું, આ ઘટનાને જમીન ધોવાણ કહેવાય. માટીના જે કણ છે, જમીનના જે કણ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાય છે. આ 2 કુદરતી પરિબળ છે. તેજ પવન ફૂંકાતો હોય અથવા તો પાણીના ધોવાણથી સ્થળાંતર થાય છે અને એને કારણે જમીન ધોવાણ થાય. કૃષિ પ્રધાન દેશ છે, આપણા દેશમાં મર્યાદિત પ્રમાણમાં જમીન છે, એટલે આપણે કોઈ પણ ભોગે જમીન ધોવાણ અટકાવવું પડે. જમીન ધોવાણને આપણે કોઈ પણ ભોગે સહન ન કરી શકીએ, એટલે પરિણામે જમીન ધોવાણ અટકાવવો એ અતિ આવશ્યક છે. આ ભૂમિ ધોવાણ જે છે, જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો પહેલી વાત છે કે બહુ મહત્ત્વની અગત્યની વાત છે કે જે સતત ચરાણ થતું હોય, ચરાણ એટલે પશુઓ ચારવા, એ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ. કેમ કે પશુ ચરાણથી ઉપરનું પડ છે એ પોચું થાય અને ધોવાણ વધુ થાય. એટલે પહેલી વાત પશુ ચરાણને મર્યાદિત કરવું જોઈએ. ઢાળવાળી જમીન હોય, આપણે પર્વતીય પ્રકારની જમીનની જે ચર્ચા કરી ત્યાં ઢાળ એકદમ હોય, ધોવાણ વધુ થાય. ત્યાં ખેતી પગથિયા આકારની કરવી જોઈએ, પગથિયા જેવા ખેતરો બનાવવા જોઈએ અને સમોચ્ય પગથિયાવાળી આ ખેતી કરવાથી સામેના પેજ પર એના ચિત્રો પણ આપ્યા છે. અસમમાં દાર્જિલિંગ ક્ષેત્રમાં ચાની ખેતી આ રીતે કરવામાં આવે છે. સર્ચ કરીને તમે જોઈ શકો ગૂગલ પરથી. તો આ પ્રકારની ખેતી, બાગાયતી ખેતી વિશેષ કરીને થતી હોય અથવા તો કોઈ પણ પ્રકારની થતી હોય ત્યાં સમુચ્ય પગથિયા પ્રકારની ખેતી કરવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષો એ જમીન ધોવાણને અટકાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પાણીનું વહેણ જ્યાં તેજ વહેતું હોય, કેમ કે ઢાળ હોય ત્યાં પાણી ખૂબ ઝડપથી વહે અને એ જમીન ધોવાણ કરે, તો ત્યાં આડબંધો બાંધવા જોઈએ જેથી કરીને
પાણીનો જે ફોર્સ છે એને એ અટકાવે। અને છેલ્લી મહત્ત્વની વાત છે, પાણીના વેગને ઊંડો કરવા માટે ખેતી જે આપણે કરીએ છીએ ખેડ હળ ચલાવીને, એ ઊંડી ખેતી કરવી જોઈએ, એટલે પાણી અંદર જમીનમાં ઊંડું ઉતરે અને ધોવાણ ઓછું થાય। તો આવા ઉપાયો થઈ શકે જમીન ધોવાણ અટકાવવા માટેના। અને હવે વાત ભૂમિ સંરક્ષણની। માત્ર જમીનને જ નહીં, સમગ્ર ભૂમિનું જતન કરવું એટલે કે જમીન ધોવાણ અટકાવવું, જમીનની ગુણવત્તા જાળવી રાખવી। જે કંઈ પણ ભૂમિ છે એ ભૂમિકણ, જે કંઈ ખડકમાંથી તૈયાર થયેલો ભૂમિભાગ, એની ગુણવત્તા જળવાઈ રહે। ગુણવત્તા જાળવવાની ક્રિયા એટલે સંરક્ષણ। એટલે ગુણવત્તા જાળવવા માટે જે કંઈ પણ ઉપાયો થઈ શકે એવા ઉપાયો હોય એ ઉપાયો કરવા જોઈએ। અહીંયા આપણને ભૂમિ સંરક્ષણના કેટલાક ઉપાયો આપ્યા છે। એ મહત્ત્વપૂર્ણ બાબતો અહીંયા તમારા ટેક્સ્ટ બુકમાં મૂકવામાં આવી છે કે ભૂમિ સંરક્ષણ કરવી અને આપણે પૂરથી જોખમ અટકાવી શકીએ। માલ સામાનનું જે કંઈ જોખમ થાય છે એ ઉપાયોમાં પહેલી વાત એ છે કે વૃક્ષાદન કરવું। આચ્છાદન શબ્દ વાપરો, આચ્છાદન એટલે ઉપર છવાયેલું, ઘેરાયેલું। વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ, પહેલી મહત્ત્વપૂર્ણ વાત। બીજી વાત, નદીઓની જે બે સાઈડ છે અથવા તો જ્યાં કોતરો હોય, વધુ પ્રમાણમાં ખવાણ થતું હોય, ત્યાં બંને બાજુએ વૃક્ષારોપણ કરવું જોઈએ। રણ જ્યાં હોય એ ઉનાળામાં તેજ ફૂંકાતા પવનને કારણે આગળ વધતું હોય, તો ત્યાં વૃક્ષોને રક્ષક મેખલાના સ્વરૂપે વાવીને એ તેજ ફૂંકાતા પવનને કારણે જે રણ આગળ વધતું હોય, રેતકણ સતત આગળ 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 આવતી જાય, એને રણનું આગળ વધવું કહેવાય। રણ ચાલે નહીં, પણ ચાલે કેવી રીતે? તેજ ફૂંકાતા પવનને કારણે તેની ડમરીઓ ઉઠતી હોય, રેતકણ આગળ ને આગળ નિક્ષેપિત થતા જાય અને એમ રણ ધીરે ધીરે આગળ વધતું જાય। આ આગળ વધતા રણને અટકાવવાનો ઉપાય છે વૃક્ષારોપણ। ખૂબ મોટી માત્રામાં એ વૃક્ષો રક્ષક મેખલા સ્વરૂપે વાવવામાં આવે તો રણને આગળ વધતું અટકાવી શકાય છે। અને નદીઓમાં જે ખૂબ પાણી પૂર આવતું હોય, એને નજીકમાં બીજી કોઈ કોરી નદીઓ હોય જ્યાં ઓછું પાણી આવતું હોય, તો એવી નદીઓમાં સ્થળાંતરિત કરવી જોઈએ, જેથી કરીને એ નદી જીવંત પણ બને, પાણીનો લાભ પણ એ વિસ્તારને મળે અને પૂરના ભયથી બચી શકાય। આવા બેવડા ફાયદા થાય છે અને ધોવાણ અટકે। અનિયમિત જે ચરાણ થતું હોય, હમણાં ચરાણની વાત આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોમાં કરી। વધુ પ્રમાણમાં ચરાણ થવાથી, પશુઓ ચાલવાથી જમીનનું પળ ઉપલું છે પોચું પડે અને ધોવાણ થાય તો એ જમીન ધોવાણ, જે ભૂમિ સંરક્ષણનો આ એક પણ હેતુ છે કે એ કંટ્રોલ કરવું જોઈએ। અને ખેતરો છે સીધી સમાંતર ખેડ કરી, સીડીદાર ખેતર, આવી અલગ અલગ પદ્ધતિઓ છે જેથી કરીને જમીનના ધોવાણને એ અટકાવીને ભૂમિનું એક સંરક્ષણ થઈ શકે। ફળદ્રુપતા ગુમાવેલી જમીન જે હોય એમાં સેન્દ્રિય ખાતરો ઉમેરવા જોઈએ। સેન્દ્રિય તત્વો ઉમેરવાથી ફરી જીવંત એ જમીન બનશે, જેને બંજર જમીન અથવા તો ખરાબો આવા શબ્દો વાપરી શકાય એવી થયેલી જમીનને ફરી જીવંત બનાવવા માટે બહુ મહત્ત્વની વાત છે કે એમાં સેન્દ્રિય તત્વોને ઉમેરવા જોઈએ। આ બધા જ ઉપાયો બધા જ એક જગ્યાએ એકી સાથે એક સરખી રીતે ન થઈ શકે, કેમ કે દરેક પ્રદેશની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય, સમસ્યાઓ અલગ અલગ હોય છે। એટલે જે પ્રદેશમાં જેવી સમસ્યા હોય, મેદાની પ્રદેશ હોય તો ત્યાં પર્વતીય પ્રદેશ જેવી સમસ્યા ન હોય, પરંતુ જે પ્રકારનો પ્રદેશ હોય અને જે પ્રકારની સમસ્યા હોય એ પ્રકારે ત્યાં ઉપાય કરી અને જમીન બચાવવાના, ભૂમિ બચાવવાના, ભૂમિનું સંરક્ષણ કરવાના પ્રયાસો થવા જોઈએ। સરકાર કરે, સમાજ કરે, એક વ્યક્તિ તરીકે આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે કે લોકો
સંસ્થાઓ અને સરકાર આ બધા સાથે મળીને સહિયારો પુરુષાર્થ કરે તો ચોક્કસપણે ભૂમિ સંરક્ષણ થઈ શકે. એટલે સૌ સાથે મળીને ભૂમિ સંરક્ષણના પ્રયાસો કરીએ તો ચોક્કસપણે આપણે જમીનને, ભૂમિને સંરક્ષિત કરી શકીએ. આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું. આવજો. જય ગુરુદેવ.